નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનમાં આપણે ચર્ચા કરીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI ક્લર્ક જેની વેકેન્સી આવી રહી છે. નોટિફિકેશન ટૂંક સમયમાં જાહેર થશે. સપ્ટેમ્બર મહિનામાં એક્ઝામ છે, તો નોટિફિકેશન ઓગસ્ટના પહેલા વીકમાં આવશે. એટલે કે એક્ઝામના 40થી 45 દિવસ પહેલાં નોટિફિકેશન આવે. SBI બહુ વધારે સમય નથી આપતું, તરત એક્ઝામ પણ લઈ લેશે. એટલે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ બેંક એક્ઝામની તૈયારી કરવા માંગે છે, જે વિદ્યાર્થીઓ SBIની અંદર નોકરી લેવા માટે માંગે છે, એવા વિદ્યાર્થીઓ મારે અત્યારથી જ તૈયારી સ્ટાર્ટ કરી દેવી જોઈએ. ઓકે, તો કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે? કયા ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકશે? શૈક્ષણિક લાયકાત શું છે? પરીક્ષાની પદ્ધતિ શું છે? અભ્યાસક્રમ શું છે? પાછલા વર્ષનું કટ ઓફ કેટલું છે? અને કેટલી જગ્યાઓ બહાર પડશે? તમામ ચર્ચા આપણે આજના સેશનની અંદર કરીશું. તો શરૂઆત કરીએ છીએ SBI ક્લર્ક. ચાલો, તો સૌથી પહેલાં વાત કરીએ SBI ક્લર્ક મતલબ બેંકની કોઈ પણ એક્ઝામની તૈયારી કરવી હોય, જેમ કે SBI આવી જાય, IBPS આવી જાય, ગ્રામીણ બેંક આવી જાય, આ બધી એક્ઝામો હવે બેક ટુ બેક ઓગસ્ટ મહિનાથી શરૂઆત થશે. તો એમાં સિલેક્શન લાઈવ બેચ આપણે એક લોન્ચ કરી છે, જેની અંદર ગ્રામીણ બેંક, SBI, IBPS તમામની તૈયારી એક સાથે થઈ જશે. આ બેચ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. 15થી 20 દિવસ પહેલાં આ બેચ શરૂ થઈ છે. એટલે એકાદ બે ચેપ્ટર મેથ્સમાં પૂરા થયા છે, વધારે નહીં. રિઝનિંગમાં પણ એકાદ બે ચેપ્ટર, દરેકમાં એક બે ચેપ્ટર પૂરા થયા છે. સમય છે સવારે 11 થી 1. ઓકે, આમાં તમામ બેંકની એક્ઝામની તૈયારી થઈ જશે. એટલે કે જે વિદ્યાર્થીઓ બેંકમાં જોબ લેવા માંગે છે, એના માટે આ સંપૂર્ણ એકદમ પ્રોપર વ્યવસ્થિત રીતે ડિઝાઇન કરેલો લાઈવ બેચ છે. રેડી? તો બેચની વિશેષતામાં પ્રી પ્લસ મેન્સની સાથે તૈયારી કરાવશું. 200+ કલાકના લાઈવ લેક્ચર્સ, દરેક ચેપ્ટરમાં બેઝિકથી એડવાન્સ સુધીના પ્રશ્નો, દરેક ચેપ્ટરમાં 100 પ્રશ્નોની પ્રેક્ટિસ. એક ચેપ્ટરમાં 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ ક્લાસમાં જ થશે. તમારે અલગથી કરવાની જરૂર નથી. ક્લાસમાં જ એ બધી વસ્તુ થઈ જશે. હા, અલગથી શીટ મળશે, એ વસ્તુ અલગ છે, બટ અલગથી બીજું કંઈક બુક પરચેસ કરવાની જરૂર નથી. કરંટ અફેર્સ વીકલી તમને કરાવી દેવામાં આવશે. ગણિત રીઝનિંગ વિશેની સેક્શનલ ટેસ્ટ પણ મળશે. પ્રી પ્લસ મેન્સની 20 મોક ટેસ્ટ પણ મળશે. આના માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. હવે સેશનની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તમે જોશો તો આ એક શોર્ટ નોટિફિકેશન છે કે જેમાં અલગ અલગ મતલબ તમે ખ્યાલ આવશે કે પગાર શું છે, મેઇન્સ એક્ઝામ ક્યારે છે, પ્રી એક્ઝામ ક્યારે છે. તમે જોશો ફોર્મ ભરવાની તારીખ ઓગસ્ટના પહેલા વીકમાં આવશે. આ વખતે SBIના ચેરમેન સાહેબ તરફથી એવું કહેવામાં આવેલું છે, એમને એ કોન્ફરન્સમાં એવું કીધું કે આ વખતે SBI ક્લર્કમાં બમ્પર વેકેન્સી છે. બીજી વસ્તુ, SBI POની વાત કરું તો લાસ્ટ યરની કમ્પેરમાં આ વખતે 3 ગણી વેકેન્સી આવી હતી. SBI ક્લર્કમાં પણ એવી વેકેન્સીઓ આવશે. સમજાય? તો SBI ક્લર્કમાં જે વિદ્યાર્થીઓ મિત્રો બેંક એક્ઝામની તૈયારી કરવા માંગે છે, એ વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ક્લર્કની એક્ઝામ તમે ક્લિયર કરી શકો છો જો રાઇટ સ્ટ્રેટેજી સાથે, પ્રોપર પ્લાનિંગ સાથે જો તમે તૈયારી કરો છો તો. બીજી વસ્તુ, પ્રી એક્ઝામ ક્યારે આવશે? તો 26, 27 અને 3 ઓક્ટોબરની આસપાસ. આ ટેન્ટેટિવ છે, ડેટમાં થોડો આગળ પાછળ ચેન્જ હોઈ શકે, બટ સપ્ટેમ્બરમાં એક્ઝામ લેશે. એટલે સમજો આ જુલાઈ તો હવે એન્ડ આવી ગયો છે. એનો મતલબ જુલાઈના એન્ડમાં કે ઓગસ્ટના પહેલા વીકમાં આ ડિક્લેર થશે. ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં આ નોટિફિકેશન ડિક્લેર થશે. એનો મતલબ 45 થી 50 દિવસ જેવો સમય મળશે તમને. 45 થી 50 દિવસ જેવો તમને સમય મળશે. તો પ્રોપર જો સ્ટ્રેટેજી સાથે તૈયારી કરશો તો પોસિબલ છે. મેઇન્સ એક્ઝામ નવેમ્બરમાં. સેલરી છે સારો, 46,000+ સેલરી છે. ભાષાની વાત કરીએ તો એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો, અંગ્રેજીમાં પણ આપી શકો છો, હિન્દી ભાષામાં પણ આપી શકો છો, બીજી અલગ અલગ લેંગ્વેજમાં એક્ઝામ આપી શકો છો. બટ તમે જો ગુજરાત સ્ટેટમાંથી એપ્લાય કરો અને ગુજરાતી ભાષામાં એક્ઝામ આપો તો એ કોઈ પ્રોબ્લેમ નથી. પણ એક્ઝામમાં પ્રશ્ન 2 લેંગ્વેજમાં આવશે, ગુજરાતીમાં પણ આવશે અને સાથે સાથે ઇંગ્લિશમાં પણ આવશે. તો ગુજરાતી એક્ઝામ લેંગ્વેજમાં એક્ઝામ તમે આપી શકો છો. કુલ જગ્યા અંદાજિત 10,000ની આસપાસ રહેવાની શક્યતા છે. કીધેલું છે કે બમ્પર વેકેન્સી છે, એટલે આપણે એવું પ્રેડિક્ટ કરીને ચાલીએ પાછલા 4-5 વર્ષનું એનાલિસિસ કરીને કે વેકેન્સી 10,000ની આસપાસ રહેશે. ચાલો, ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષામાં એક્ઝામ. આગળ વધીએ. હવે આપણે ચર્ચા કરીશું કયા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. તો સૌથી પહેલા શૈક્ષણિક લાયકાતની વાત કરીએ આપણે તો કોઈ પણ સ્નાતક, એની ગ્રેજ્યુએટ એમાં એપ્લાય કરી શકે. ખાસ ધ્યાન આપજો,
12 પાસવાળા વિદ્યાર્થી નહીં, જે વિદ્યાર્થીનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે એવા તમામ વિદ્યાર્થીઓ એમાં એપ્લાય કરી શકે છે. એનો મતલબ એમાં એમ થાય અમુક વિદ્યાર્થીઓના મનમાં કેવું હોય કે સાહેબ બેંક એક્ઝામમાં તો બીકોમ વાળા જઈ શકે, સાહેબ બેંક એક્ઝામમાં સાયન્સ વાળા એપ્લાય ના કરી શકે, આર્ટ્સ વાળા એપ્લાય ના કરી શકે, એવું કોઈ નથી. કોઈ પણ ગ્રેજ્યુએટનો મતલબ કેવો થયો કે તમે બીકોમ કરેલું હોય. કારણ કે આ બધા વિદ્યાર્થીઓ કમેન્ટમાં મને પ્રશ્ન પૂછતા હોય છે, સર મારું BA છે, હું એપ્લાય કરી શકું? કરી શકો, શું કામ ન કરી શકો? બીકોમ છે, જેનું BA છે, જેનું BBA કરેલું છે, જેનું BCA કરેલું છે, જેને BTech કરેલું છે, બરાબર, તમામ ગ્રેજ્યુએટ આમાં એપ્લાય કરી શકે છે. BSc કરેલું હોય. રેડી? ચાલો. ઉંમર 20 થી 28 વર્ષ છે. હા, ST અને SC હશે તો 5 વર્ષની એજ રિલેક્સેશન મળશે, અને OBC હશે તો બીજા 3 વર્ષ મળશે. રેડી? એટલે કે 20, 28 ને 3 31, 28 ને 5 33, તો 20 થી 33 વર્ષ સુધીના વિદ્યાર્થી એપ્લાય કરી શકે. મહત્વની એકદમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ફાઇનલ યરના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે. હવે ફાઇનલ યર જસ્ટ તમારું કમ્પ્લીટ થયું હોય, રિઝલ્ટ ના આવ્યું હોય, અમુક વિદ્યાર્થીને એવું હોય કે સાહેબ હું હજુ ફાઇનલ યરમાં છું. જો તમે ફાઇનલ યરમાં છો તો ફોર્મ નહીં ભરી શકશો, સમજ, હજુ તમારી સ્ટડી ચાલુ છે, બટ તમારું ફાઇનલ યર કમ્પ્લીટ થઈ ગયું, હજુ રિઝલ્ટ ના આવ્યું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, તમે ફોર્મ ભરી શકો છો. બટ તમે ફાઇનલ યર મારું સાહેબ હજી ચાલુ છે, હું અત્યારે સ્ટડી કરું છું, તો તમે ફોર્મ નહીં ભરી શકો, સીધો હિસાબ છે. તો ફાઇનલ યરના વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે જેનું રિઝલ્ટ પેન્ડિંગ છે, ફોર્મ ભરી શકશે. કોઈ મિનિમમ પર્સન્ટેજની રિક્વાયરમેન્ટ નથી. એવું નથી કે મારા ગ્રેજ્યુએશનમાં 40, 45, 60% આવે તો હું ફોર્મ ના ભરી શકું, 70% વાળા જ ફોર્મ ભરી શકે, એવું બિલકુલ નથી. બસ તમે ફક્ત ને ફક્ત પાસ હોવા જરૂરી છે. પાસ થાવ એટલે પૂરું થઈ ગયું. રેડી? પાસ થાવ એટલે પૂરું થઈ ગયું. આગળ વધીએ. પરીક્ષા પદ્ધતિ. તો એક્ઝામની પેટર્નને સમજી લઈએ. એક્ઝામ છે ને જનરલી 2 ભાગોમાં લેવામાં આવશે. પહેલું આવશે પ્રી એક્ઝામ એટલે કે પ્રાથમિક કસોટી, બીજી આવશે મેઇન એક્ઝામ્સ. તો પ્રી એક્ઝામની વાત કરીએ તો સૌથી પહેલાં તમે જોશો ગણિત. 35 પ્રશ્નો, 35 ગુણ, 20 મિનિટનો સમય. એનો મતલબ દરેક સેક્શનનો અલગ અલગ ટાઈમ છે. રિઝનિંગ 35 પ્રશ્નો, 35 ગુણ, 20 મિનિટનો ટાઈમ છે. અંગ્રેજી 30 પ્રશ્નો, 30 ગુણ, 20 મિનિટનો ટાઈમ છે. ટોટલ 100 પ્રશ્નો આવશે, 100 માર્ક્સનું પેપર આવશે, કલાકનો સમય આપવામાં આવશે. કલાકનો સમય આવશે. એનો મતલબ આ જે ટેસ્ટ છે બરાબર છે એ નોલેજ બેઝ ટેસ્ટ નથી, બટ સ્પીડ બેઝ ટેસ્ટ કહી શકાય. તમને ગણિત આવડતું હશે પણ તમે ઓછા ટાઈમમાં ના કરી શકશો, પ્રોબ્લેમ એ આવશે. તમને રિઝનિંગના પણ બધી પઝલો તમને ખ્યાલ આવશે કે આમાં પછી આ કરવાનું, આમાં પછી આ કરવાનું છે, પણ તમે એને સ્પીડમાં ના કરી શકશો. એટલે કે સ્પીડ માટે તમારે પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે. એટલે બેંકોની એક્ઝામની અંદર સિલેબસ બહુ લિમિટેડ હોય, શોર્ટમાં હોય સિલેબસ, પણ એ સિલેબસમાં પ્રશ્નો જે હોય એની પ્રેક્ટિસ ખૂબ કરવી પડે, અને એને ઓછા ટાઈમમાં કેવી રીતે સોલ્વ થાય ને એની પર મહેનત કરવી પડે. સમજાય હું શું કહેવા માંગુ છું? તમે સમજો ને 20 મિનિટ છે, 35 પ્રશ્નો છે, એટલે તો એમ કહું 1 મિનિટમાં 2 પ્રશ્ન કરવાનો સ્ટાન્ડર્ડ ટાઈમ છે. એનો મતલબ એક પ્રશ્ન, સમજો, એક પ્રશ્ન તમારે 30 થી લઈને 40 સેકન્ડમાં પતાવી દેવાનો. 30 થી લઈને 40 સેકન્ડમાં પતાવી દેવાનો, તો તમારું વ્યવસ્થિત રીતે પૂરું થઈ જાય. અને બીજી અમુક વસ્તુ એ તમને કહું, બધા પ્રશ્નો સોલ્વ નથી કરવાના હોતા. અમુક પ્રશ્ન એવા હોય છે કે જેને છોડવામાં જ ભલાઈ છે, સમજો, ખ્યાલ આવે છે, પણ અમુક પ્રશ્નો એવા છે કે બહુ ઓછા ટાઈમમાં થશે. અમુક 5 સેકન્ડ 10 સેકન્ડમાં પણ થશે, ને અમુક 1 મિનિટ પણ લેશે. ઓન એન એવરેજ ટાઈમ 30 થી 40 સેકન્ડમાં એક પ્રશ્ન સોલ્વ થઈ જવો જોઈએ. તો આ છે પ્રી એક્ઝામ. આ પણ ગુજરાતીમાં આવશે, આ પણ ગુજરાતીમાં આવશે. અંગ્રેજી તો અંગ્રેજી ભાષામાં જ આવશે, કારણ કે અંગ્રેજી ભાષા છે ને, બરાબર. તો આ બંને ગુજરાતીમાં તમે આવશે. બીજી વસ્તુ, બહુ મહત્વની વસ્તુ એ છે, કોઈ આમાં સેક્શનલ કટ ઓફ નથી હોતું. આની મેઇન વસ્તુ આ છે, સેક્શનલ કટ ઓફ નથી હોતું. મતલબ માની લો ઇંગ્લિશમાં તમારા 2-3 માર્ક્સ આવે છે ને તમે રિઝનિંગ ખેંચી લો છો, મેથ્સ ખેંચી લો છો, અને કટ ઓફને પાર કરી દો છો ટોટલ ઓવરઓલ, તો તમે ક્લિયર છો, બરાબર છે. તો સેક્શનલ કટ ઓફ આમાં નથી હોતું. ઓકે, ડાયરેક્ટ ઓવરઓલ કટ ઓફ હોય છે. વાત કરીએ મેઇન્સ એક્ઝામની. મેઇન્સ એક્ઝામની વાત કરીએ તો રિઝનિંગ 50 પ્રશ્નો, 60 ગુણ, 45 મિનિટનો સમય છે. આમાં પણ એક સમય આપેલો છે. અંગ્રેજી 40 પ્રશ્નો, 40 ગુણ, 35 મિનિટનો સમય છે. ગણિત 50 પ્રશ્નો, 50 ગુણ, 45 મિનિટનો સમય છે. સામાન્ય અભ્યાસ 50 પ્રશ્નો, 50 ગુણ, 35 મિનિટનો સમય છે. એટલે કમ્પ્લીટ સેક્શનલ તમને ટાઈમ પણ આપી દીધેલો છે, અને ઓવરઓલ
ટાઈમ પણ તમને મળ્યો છે 160 મિનિટનો. એટલે દરેક સેક્શનનો એક પર્ટિક્યુલર ટાઈમ છે, એની અંદર તમારે એના પ્રશ્નો સોલ્વ કરી દેવાના. રેડી? આ બંને એક્ઝામો MCQ બેઝ એક્ઝામ છે. બંને એક્ઝામો કેવી છે? MCQ બેઝ એક્ઝામ છે. આની અંદર કાંઈ લખવાનું હોતું નથી, ફર્સ્ટ ઓપ્શન ટીક કરવાનો હોય છે. તમને રફ પેપર તમને ત્યાં આપશે, રફ પેપર પણ તમને ત્યાં આપશે, પ્રોપર રફ પેપર ત્યાં તમને મળશે, જેટલા જોઈએ એટલા મળશે ગણિતના દાખલાઓ ગણવા માટે, થોડું વર્ક કરવા માટે. ક્લિયર છે? એટલે આ બંને એક્ઝામો MCQ બેઝ એક્ઝામ છે. ઓકે, ફરીથી જોજો, આ એક્ઝામ સપ્ટેમ્બરમાં આવશે અને આ એક્ઝામ નવેમ્બરમાં આવશે. રેડી? ડિસેમ્બરમાં તો ફાઇનલ પ્રોસેસ પૂરી થઈ જશે. બહુ જલ્દી ઝડપી કામ બેંકનું કામ એકદમ ઢીલું નહીં. બરાબર છે? નોટિફિકેશન કાઢીને નોટિફિકેશન આઉટ થાય ત્યાંથી લઈને 8 થી 10 મહિનામાં તમને ખબર પડી જાય કે તમે આગળ વધવાના છો કે નહીં. આમાં ફાઇનલ સિલેક્શન સુધીના પ્રોસેસ પૂરી થઈ જાય બધી. આગળ વધીએ. નેગેટિવ 0.25 છે. રેડી? હવે પસંદગીની પ્રક્રિયા જોઈ લઈએ. તો પહેલાં પ્રી એક્ઝામ લીધી, પછી મેઇન્સ એક્ઝામ લેશે એ લોકો, જે મેં તમને કીધું કે સપ્ટેમ્બરમાં આવશે, જે મેં તમને કીધું કે નવેમ્બરની આસપાસ આવશે. પછી લોકલ લેંગ્વેજ ટેસ્ટ. હવે આ તમારે નહીં આપવાની. કોણે? કે જે વિદ્યાર્થી મિત્રોએ ગુજરાતથી એપ્લાય કર્યું છે, મતલબ જેની લોકલ લેંગ્વેજ ગુજરાતી છે, જેને 10th અને 12th, બરાબર, 10thમાં તમારું ગુજરાતી ભાષા હશે, તો 10મા ધોરણમાં જો તમારી ગુજરાતી ભાષા હોય તો તમારે આ ટેસ્ટ નથી આપવાનું. બટ આઉટ ઓફ સ્ટેટવાળા, માન લો કોઈ રાજસ્થાનથી અહીંયા એપ્લાય કરે છે, કોઈ મધ્યપ્રદેશથી અહીંયા એપ્લાય કરે છે, તો એ વિદ્યાર્થીઓને LPT આપવી પડે, મતલબ લોકલ લેંગ્વેજ ટેસ્ટ તેને આપવી પડે, પણ તમારે આપવાની જરૂર નથી. રેડી? તમારું ગુજરાત બોર્ડથી તમે પાસ કર્યું હોય તો ફાઇનલ સિલેક્શન ડાયરેક્ટ, એનો મતલબ સીધું નો ઇન્ટરવ્યૂ. ક્લર્કની એકમાત્ર એવી વેકેન્સી છે જેમાં ઇન્ટરવ્યૂ નથી હોતું. પ્રી એક્ઝામ પાસ કરો, મેઇન્સ એક્ઝામ ક્લિયર કરો, મેરિટમાં આવો છો, કટ ઓફને ક્લિયર થાય છે, સીધું ફાઇનલ સિલેક્શન. બીજું કોઈ મગજમારી નહીં વચ્ચે, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, કોઈ એક પ્રશ્ન તમને પૂછવાનું નથી. રેડી છે? બટ મહેનત માંગી લેશે. આગળ વધીએ. નેક્સ્ટ. ત્યાર પછી ચર્ચા કરીએ તો છેલ્લા 5 વર્ષની વેકેન્સીનો ટ્રેન્ડ શું હતો. તો તમે જોજો 2021થી વાત કરો તો જો 5000 વેકેન્સી, 22માં વાત કરો તો 5400 પ્લસ વેકેન્સી, 23માં વાત કરો તો 8773 વેકેન્સી, 24માં બહુ બમ્પર ભરતી હતી, 14191 વેકેન્સી. આમાં તો લગભગ ગુજરાતની અંદર પણ 1200 પ્લસ વેકેન્સી ખાલી ગુજરાતમાં હતી. ગુજરાતની અંદર 1200 પ્લસ વેકેન્સી હતી. અને 2025ની વાત કરું તો 5500 પ્લસ વેકેન્સી હતી. અને આ વખતે 2026માં પણ તમે જોજો આરામથી 8000થી લઈને 10000 સુધીની વેકેન્સી આવશે. આની વચ્ચે વેકેન્સી આવશે, સમજજો. 8000થી 10000ની આસપાસ, 10000થી વધારે પણ હોઈ શકે છે, પણ મારું ગણિત એવું કહે છે, મારું થોડું એનાલિસિસ એવું કહે છે કે આટલી વેકેન્સીઓ ઓવરઓલ બહાર પડશે. આમાં ગુજરાતની વેકેન્સી પણ 500-600 તો પાક્કી પડી ગઈ. સમજ? તો બહુ સારી એવી ભરતી છે. તૈયારી શરૂ કરો તો આરામથી ક્લિયર થઈ શકે છે આગળ, પણ મહેનત માંગી લેશે. હું ફરી કહીશ, મહેનત ખૂબ માંગી લેશે. ચાલો હવે આપણે ગુજરાતનું કટ ઓફનું જોઈ લઈએ. SBI પ્રિલિમનું 2025નું કટ ઓફ જોઈ લઈએ. તો જો 100ની અંદરથી SCનું કટ ઓફ 72, STનું કટ ઓફ 61, OBCનું 72.5, EWSનું 72.5 અને જનરલનું પણ 72.5. મતલબ આ ત્રણમાં કોઈ ફરક જ નહીં પડ્યો. તમે OBC એપ્લાય કરો તો ઠીક છે, જનરલ એપ્લાય કરો તો ઠીક છે. એટલે આપણે 100ની અંદરથી સમજી લેજો 75 પ્લસનો ટાર્ગેટ રાખવો પડશે. અને આ પ્રમાણે તૈયારી કરવી પડશે. કે 100માંથી મારે એટલીસ્ટ 75 માર્ક્સ તો લાવવાના જ છે. 75 પ્રશ્નો મારા સાચા જ ગણવાના છે. નોર્મલાઇઝેશન થાય તો 75ના 70, 80 થાય વસ્તુ અલગ છે, બટ તમારે 75 પ્રશ્નો સાચા ગણવાના છે. એની હાવ થઈ શકે છે, પોસિબલ છે. બધી વસ્તુ જો શક્ય, બધી વસ્તુ છે તમે ચાહો તો. ટર્મ્સ એન્ડ કન્ડિશન એપ્લાય. બધી જ વસ્તુ શક્ય છે તમે ચાહો તો, પણ એના માટે અત્યારથી પ્રિપરેશન કરી દેવી પડે, સ્ટાર્ટ કરી જ દેવી પડે અને તાબડતોડ પ્રિપરેશન સ્ટાર્ટ કરવી પડે. ક્લિયર? તો આરામથી તમે આ 75 પ્લસનો સ્કોર પણ અચીવ કરી શકો છો. તો આ છે ગુજરાતનું લાસ્ટ યરનું કટ ઓફ. એના અલગ અલગ સ્ટેટનું પણ એટલું જ કટ ઓફ છે, મતલબ આની આસપાસ જ છે. મતલબ પેપરનું લેવલ થોડું ઇઝી છે. મેં તમને કીધું એ પ્રમાણે સ્પીડ જોઈએ તમને. શું જોઈએ? તમારી સ્પીડ. મેથ્સ અને રિઝનિંગ જેવા વિષયોમાં સ્પીડ જોઈશે. 35 પ્રશ્નો છે, ફટાફટ તમારે 20 મિનિટમાં તો પતાવી દેવાના છે. ચલો 20માંથી 30, 32 પતાવો તોય વાંધો નહીં, બરાબર? તો આટલા તમારે કરવાના રહે. આગળ વધીએ. મેઇન્સનું કટ ઓફ.
તો મેન્સનું કટ ઓફ જો તમે 200માંથી જનરલનું 83.5 છે, એસસીનું 74.5 છે, એસટીનું 81.75 છે, ઓબીસીનું 78.25 છે, ઈડબ્લ્યુએસનું 77 છે. આ કેટલામાંથી? 200માંથી. એનો મતલબ 200માંથી 50% રિઝલ્ટ નથી, સમજો. હા ને, 200માંથી 50% રિઝલ્ટ નથી. તમે વિચારો 200માંથી ખાલી 83 માર્ક્સ લાવવાના છે. એટલે કે મેન્સનું એક લેવલ હશે, પ્રીનું એકદમ સરળ હશે, મેન્સનું એક લેવલ હશે. એટલે આપણે તૈયારી કરાવશું તો મેન્સ લેવલ જ કરશું ક્લાસમાં, એકલું પ્રી ના કરીએ. પણ સ્ટ્રેટેજી જરૂર પ્રીની અપનાવશું, કારણ કે પહેલાં પ્રી તો કાઢવાની છે ને. પ્રી કાઢશો તો મેન્સ નહીં કરશે. ચાલો, ક્લિયર? એટલે કે લેવલવાળું આ છે. આગળ વધીએ. ત્યાર પછી ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ જોઈ લઈએ. જો સૌથી શોર્ટ એન્ડ સ્વીટ સિલેબસ છે આનો. બેંક એક્ઝામ બહુ લાંબો સિલેબસ નથી રાખતી, પણ પ્રેક્ટિસ ખૂબ કરાવી તમારી પાસે. હવે તમે જો સાદુરૂપ આપો, અંદાજિત મૂલ્ય શોધો, આ બંને એક જ વસ્તુ છે, સમજો. બટ આમાં ખાલી અપ્રોક્સિમેશન લેવાનું હોય. સંખ્યા શ્રેણી ચેપ્ટર, માહિતીનું અર્થઘટન, અને ત્યાર પછી માહિતીની પર્યાપ્તતા, અને અહીંયા એક ઇનઇક્વાલિટી કરીને ચેપ્ટર અહીંયા રહી ગયું છે. ઇનઇક્વાલિટી એટલે કે અસમાનતા, ઇનઇક્વાલિટી. બસ આને આ જે મેથ્સ છે ને, આટલું મેથ્સ છે ને, આટલું, આને સ્પીડ મેથ્સ કહેવાય. શું કહેવાય? સ્પીડ મેથ્સ. આને કહેવાય સ્પીડ મેથ્સ. હવે આ જે સ્પીડ મેથ્સ છે ને, એ સૌથી વધારે બેંક એક્ઝામમાં, પ્રી એક્ઝામમાં સૌથી વધારે આવે. તમે નહીં માનો, 10 માર્ક્સનું આ આવશે ટોટલ, આ 3 થી 5 માર્ક્સનું આવશે, આ 3 થી 5 માર્ક્સનું આવશે, અને ડીઆઈ એક આવશે. હવે તમે વિચારો, 3 ને 3 6 ને 10 16, 16 ને આ બીજા 5 21, એનો મતલબ 30માંથી, સમજો ભાઈ, 30માંથી 20 થી લઈને 21 માર્ક્સ, 35 પ્રશ્નો છે, 20 થી લઈને 21 માર્ક્સનું તો ફક્ત ને ફક્ત આ સ્પીડ મેથ્સ આવશે. સ્પીડ મેથ્સનો મતલબ જ થાય કે સ્પીડમાં કરવાનું છે. એની અંદર ભાગાકાર, ગુણાકાર, સરવાળો, બાદબાકીના પ્રશ્નો. અહીંયા સાદુરૂપ આવવાનો મતલબ એ થાય. સંખ્યા શ્રેણી એટલે કે ખૂટતો અંક શોધો, ખોટું પદ શોધો. માહિતીનું અર્થઘટન એટલે ડીઆઈ તમને આપી દેશે, પાઈ ચાર્ટ આપે, ટેબલ ચાર્ટ આપે, બાર ચાર્ટ આપે, લાઈન ચાર્ટ આપે. ત્યાર પછી ઇનઇક્વાલિટી એટલે કે સમીકરણ આપી દે અને તમારે સોલ્વ કરવાના. મતલબ તમારે કરવાનું છે એ બધું સ્પીડમાં કરવાનું છે. ફક્ત ને ફક્ત 35 મિનિટમાં, 35 પ્રશ્નોમાંથી 20 થી 21 માર્કનું તમને આ પૂછાઈ જાય. અને બાકી આ બધું જ ટોટલી 10 માર્ક્સનું કે 12 માર્ક્સનું પૂછાશે. 10 થી 12 માર્ક્સનું પૂછાશે. દરેકમાંથી એક પ્રશ્ન આવશે. એટલે સૌથી મેઇન વસ્તુ છે કે તમારે આની પર જો પકડ બનાવી દો એટલે તમારું ગણિત ચિંતા છોડી દેવાની. જો એક વસ્તુ તમે શાંતિથી વિચારો, તમે જ્યારે પ્રિપેરેશન કરવાની શરૂઆત કરો, તમને લાગશે સાહેબ આટલું બધું હું ફાસ્ટ કેવી રીતે કરી લઈશ. અરે 40-45 દિવસનો સમય છે ને, સાવ એવું પણ નથી ને કે કાલે ને કાલે એક્ઝામ છે, કે અઠવાડિયા પછી એક્ઝામ છે, કે 5 દિવસ 10 દિવસ પછી એક્ઝામ છે. નહીં ને, થોડો સમય છે. તો આ વસ્તુ તો તમે ખાલી ફક્ત 10 દિવસમાં કરી લો, 10 જ દિવસમાં કરી લો એમ છો. સાથે સાથે પછી આવા અમુક જે મહત્વના ચેપ્ટરો છે એ 4 થી 5 કરી દેવાના. 20 માર્ક્સનું કન્ફર્મ આવે જ છે, એવું નથી કે નહીં પૂછાય, આવશે જ. એનો મતલબ તમે એટલીસ્ટ તમે 35માંથી 30 સુધી તો આરામથી પહોંચી જાઓ, આરામથી પહોંચો. એટલે તો તમને કહું છું કે મેઇન વસ્તુ છે કે એક્ઝામની જે સ્ટ્રેટેજી છે એ પ્રીની થોડી અલગ ટાઈપની છે, અલગ વેમાં, અલગ રીતે તમારે તૈયારી કરવી પડશે. મેઇન્સને ધ્યાનમાં રાખીને જો તમે પ્રોપર તૈયારી કરવા જશો તો પ્રી એક્ઝામમાં ભેગું નહીં થાય. એટલે તૈયારી મેઇન્સની કરવાની છે, બસ સ્ટ્રેટેજી જરૂર પ્રીની અપનાવવાની છે. ચલો આગળ વધીએ. આ છે રિઝનિંગનો સંપૂર્ણ અભ્યાસક્રમ. તો રિઝનિંગમાં જો કોડિંગ, ડિકોડિંગ, અંતર, દિશા અંતર જેને કહું, આલ્ફાબેટ, નંબર ટેસ્ટ, રેન્કિંગ કસોટી, મેથ્સ ઓપરેશન, આ પણ એક ઇનઇક્વાલિટી છે, લોહીની સગાઈ, લોહીના સંબંધો જેને કહેવાય, સિલોજિઝમ, પઝલ, લોજિકલ રિઝનિંગ. હવે આ પઝલમાં પણ અલગ અલગ 6 થી 7 પ્રકારની પઝલો છે. 6 થી 7 પ્રકારની પઝલ છે, જેમાં લાઇન પઝલ આવે, સર્કલ પઝલ આવે, ટેબલ પઝલ આવે, ફ્લોર પઝલ આવે, બોક્સ પઝલ આવે, ઘણી બધી પઝલો આવશે. તો એ પઝલ તમારે કરવાની રહે. તો બસ રિઝનિંગનો આટલો સિલેબસ છે, પડી સમજ. એટલે કે પ્રી એક્ઝામમાં ક્લિયર કરવા માટે આની પર ફોકસ કરો. સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ, અહીંયા લખાવવાનું છે, 6 થી 7 પ્રકારની પઝલ અહીંયા આવશે, બરાબર છે. તો મેઇન વસ્તુ છે પઝલ ને સિલોજિઝમ. હવે આટલું મળીને જ તમે સમજો 35 માર્ક્સમાંથી તો 15-20 માર્ક્સની તો તમારી પઝલ હશે, સમજી લેજો, બરાબર છે. 4 થી 5 માર્ક્સનું તમારું સિલોક્સ હશે. કેટલા થઈ ગયા?
20 થી લઈને 25 માર્ક્સ થઈ ગયા, 20 થી 25 માર્ક્સ થઈ ગયા. બસ હવે બાકી આ બધામાંથી એક બે પ્રશ્ન પૂછીને 35 નું પૂરું કરી દેશે. તો આ મહત્વની વસ્તુ છે. એટલે કે સ્ટાર્ટિંગમાં પઝલ પર જ ફોકસ કરવાનો છે. પઝલ પાકી કરી દો એટલે તમારું કામ થઈ જાય. આ પ્રી એક્ઝામની સાથે સાથે હું સ્ટ્રેટેજી પણ કહેતો જાઉં છું. આગળ હવે આપણે ચર્ચા કરશું ઇંગ્લિશ. તો ભાઈ હવે ઇંગ્લિશમાં તમે જોશો તો રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે એક પેસેજ આપવામાં આવશે, એના નીચેના પ્રશ્નો હશે, પેસેજને વાંચીને સમજીને પ્રશ્નોના જવાબ આપવાના છે. પછી ક્લોઝ ટેસ્ટ એક આખો પેરેગ્રાફ આપશે, વચ્ચે ખાલી ખાલી જગ્યાઓ ભરેલી હશે, એને તમારે પૂરું કરવાની છે. એક વર્ડ પ્રોપર મૂકવાનો છે, કયો વર્ડ એપ્રોપ્રિએટ છે. પછી ભૂલો શોધવાની, ફિલ ઇન ધ બ્લેન્ક્સ, પેરાજમ્બલ, સેન્ટેન્સ ઇમ્પ્રુવમેન્ટ. પેરાજમ્બલ મતલબ વાક્યો આપેલા હશે, તમારે એને પ્રોપર વેમાં ગોઠવવાના છે, બરાબર. ત્યાર પછી વોકેબ્યુલરી થોડી સારી હોવી જોઈએ, સમાનાર્થી, વિરોધાર્થી, એડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો, ફ્રેઝ રિપ્લેસમેન્ટ, આ બધી વસ્તુઓ. સો કહેવાનો મતલબ છે કે ઇંગ્લિશ પણ બેઝિક ઇંગ્લિશ, એટલું બધું હાઈફાઈ લેવલનું ઇંગ્લિશ એ નથી પૂછાતું. થોડી વ્યવસ્થિત તૈયારી કરો ઇંગ્લિશમાં તો એ આરામથી થઈ જાય. રેડી? ચાલો. પણ આમાં આરસી, ક્લોઝ ટેસ્ટ અને જમ્બલ સૌથી મહત્વનું આરસી, કારણ કે આરસી લગભગ 7-8 માર્કનું આરસી પૂછાય. અને આ છે ફક્ત ને ફક્ત મેઇન્સ એક્ઝામ માટે. આ પ્રીમાં નહીં આવશે, આ મેઇન્સ એક્ઝામ છે. મેઇન્સ એક્ઝામમાં જ આવશે. તો તમને બેન્કિંગ અવેરનેસ કરવાનું છે, આરબીઆઈ, નાણાકીય નીતિ છે, મોનેટરી પોલિસી છે, બજેટ, અર્થતંત્ર, વર્તમાન બનાવો, ફક્ત ને ફક્ત લાસ્ટ 6 મંથનું જ પૂછે છે. સ્ટેટિક જીકે થોડું પૂછે, મહત્વપૂર્ણ દિવસો, સરકારી યોજનાઓ, બેન્કિંગની શરતો, પુસ્તકો, લેખકો, પુરસ્કાર, રમતગમત, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, આટલી વસ્તુ આ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ અવેરનેસમાં પૂછે, જે મેઇન્સમાં પૂછે. હવે બેચની અંદર આ વસ્તુ આપણે દરેક અઠવાડિયે કરાવીએ એટલે થાય શું, તમારું એકદમ લોડ ના આવી જાય મેઇન્સ એક્ઝામ સુધીમાં કે હો આટલું બધું મારે વાંચવાનું છે. નહીં, દર અઠવાડિયે તમને આ વસ્તુ કરાવતા રહે એટલે થાય શું ખબર છે, તમારું મેઇન્સ એક્ઝામ સુધી બહુ સારું એવું પ્રિપરેશન થઈ જાય. પછી ખાલી ત્યારે રિવિઝન કરવાનું રહે. અને આ સબ્જેક્ટ બહુ જ મહત્વનો છે. બેંકની અંદર સિલેક્શન આ જ સબ્જેક્ટ અપાવશે, કારણ કે મેઇન્સ એક્ઝામમાં મેથ્સ અને રિઝનિંગનું એક લેવલ હશે. આ તો શું હોય, તમે વાંચ્યું તો તમને ખબર પડશે, ના વાંચ્યું હોય તો ના આવડે. આમાં કંઈ થોડી ગણવાનું હોય. એટલે આનો પણ એક પ્રોપર એકદમ ડિઝાઇન કરેલો સિલેબસ છે. એમાંથી જ ટોપિક પૂછાય, એની અંદરથી જ પ્રશ્નો સીધો આવે. તો આટલું તમે જો પ્રોપર વાંચી લો, તૈયાર કરી લો, બરાબર છે, તો તમારું સિલેક્શન થઈ જાય. હવે તમે જો આ કેટલો મહત્વનો વિષય છે. મેથ્સ રિઝનિંગમાં ભલે થોડા માર્ક્સ, માન લો 15-20 માર્ક્સ આવ્યા મેથ્સ રિઝનિંગમાં, આમાં પૂરેપૂરા લાવવાની કોશિશ કરવાની. પૂરેપૂરા તો નહીં, આ તો કંઈ વાંધો નહીં, એટલીસ્ટ 80-90% તો માર્ક્સ આવી શકે છે ને, થઈ શકે છે. રેડી? ચાલો આગળ વધીએ. ત્યાર પછી વાત કરીએ સ્ટડી પ્લાન. જો આ સૌથી મહત્વનું છે. હવે માની લો કોઈ વિદ્યાર્થી છે જેને શરૂઆત કરવી છે, કોઈ ફ્રેશ છે કે સાહેબ મારે પહેલી વખત બેંક એક્ઝામની તૈયારી હું કરું છું, તો મારો સ્ટડી પ્લાન શું હોય, અને જે વિદ્યાર્થીઓ ઓલરેડી એકવાર તૈયારી કરીને આવ્યા છે એ વિદ્યાર્થીનો પણ પ્લાન શું હોવો જોઈએ, બેઉનું ડિસ્કસ કરીએ આપણે. તો જો કોઈ નવો વિદ્યાર્થી છે તો ઇંગ્લિશ ડેઈલી 1 કલાક, આ સેલ્ફ પ્રેક્ટિસ છે, ક્લાસની પ્રેક્ટિસ નહીં. ક્લાસ વસ્તુ અલગ છે, આ સેલ્ફ પ્રેક્ટિસ છે. હું આ સેલ્ફની વાત કરું છું કે ક્લાસમાં જેટલું ચાલે એના સિવાય 1 કલાક અંગ્રેજીને આપવું જ પડે તમારે. રિઝનિંગ 2 કલાક પ્રેક્ટિસ ડેઈલી એની કરવી પડે. ગણિત 2 કલાક ડેઈલી પ્રેક્ટિસ કરવી પડે. વર્તમાન બનાવો, આ સૌથી મહત્વનું છે, આને 1 કલાક વાંચવું પડે. તમે કહો એક્ઝામ તમે વાંચી લઈશ, નહીં ભેગું થાય, કારણ કે પ્રી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ વચ્ચે માત્ર 20 દિવસનો ફરક હશે. માત્ર 20 દિવસમાં તમે 6 મહિનાનું કરંટ અફેર્સ તૈયાર કરો, અરે ના થાય, બધું ઉપરથી જતું રહેશે. એના કરતાં અત્યારથી ધીરે ધીરે તૈયાર, આ જ તમને સિલેક્શન અપાવશે. માની લો આ બધા સબ્જેક્ટ સિલેક્શન નહીં અપાવશે, આ સબ્જેક્ટ સિલેક્શન અપાવશે. આ સબ્જેક્ટ તો ખાલી એન્ટ્રી માટે છે. મેઇન્સમાં જાઓ, આની પર ફોકસ કરો, આ તમને પાસ કરાવી દેશે. રેડી? આ તમને જોબ અપાવશે. એટલે આની પર હું વધારે ફોકસ કરું છું. તો 2 ને 2 4 5 ને 1 6, મતલબ 6 કલાક ડેલી મહેનત કરવી પડે તમારે. અને જો તમે ક્લાસ અટેમ્પ કરો છો તો ક્લાસની અંદર બીજા 2 કલાક, બરાબર છે, એટલે કે 6 ને 2 8, ટોટલ 8 કલાક તમારે ડેલી આની તૈયારી કરવી પડે, ત્યારે ભેગું થશે. કે સમય પણ એટલો છે ને, સમય પણ એટલો છે. કેટલા દિવસ છે? 40 થી 45 દિવસ હું તો માનીને ચાલું છું. ઓનલી 40 to 45 ડેઝ, કારણ કે વચ્ચે રક્ષાબંધન આવે, વચ્ચે અમુક તહેવારો આવે, એમાં આપણે છૂટી લેતા હોઈએ, આપણે આરામ કરતા હોઈએ, તો એ બધા દિવસો માઇનસ કરીને 40-45 દિવસમાં તૈયારી કરવાની છે. રેડી? ચાલો આગળ વધીએ. તો
તો એના માટે જ વિદ્યાર્થી મિત્રો આપણે એક સિલેક્શન લાઈવ બેચ લોન્ચ કરેલી છે, જે ટૂંક સમય પહેલાં જ લોન્ચ કરી છે. આ બેચ શરૂ થઈને 15 થી 20 દિવસ થયા છે, મેક્સ ટુ મેક્સ 20 દિવસ થયા હશે, વધારે નહીં થયા. ગણિત રિઝનિંગ પણ આની અંદર એક બે ટોપિકો જ પૂરા થયા છે, ઇંગ્લિશમાં પણ એકાદ બે ટોપિક પૂરા થયા છે, વર્તમાન બનાવવાના એકાદ બે લેક્ચર આવ્યા છે. એટલે આ હજી ફ્રેશ બેચ છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ બેંક એક્ઝામની તૈયારી કરવી છે, આની અંદર મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે આની અંદર તમારી આવનારી જે બેંક એક્ઝામ છે, IBPS ક્લર્ક આવશે આના પછી RRB ગ્રામીણ બેંક એટલે કે ગ્રામીણ બેંક PO આવશે, ગ્રામીણ બેંક ક્લર્ક આવશે. આવી 3 એક્ઝામો તો હજી બાકી છે આવવાની, SBI સિવાયની. તો એની પણ તૈયારી સાથે થઈ જશે, એટલે તમારે અલગથી નહીં કરવાનું, એની તૈયારી આની અંદર થઈ જશે. કારણ કે બેંક એક્ઝામનો સિલેબસ 99.99% સેમ છે, બરાબર છે. એનો મતલબ કમ્પ્લીટલી તૈયારી થઈ જશે. તો કહેવાનો મતલબ એ છે કે આની અંદર તમે જોડાશો તો આ બધી એક્ઝામની તૈયારી થશે. અને ટાઈમ છે 11 થી 1, અને તમે વિચારો ને ખાલી 5,000 રૂપિયા છે, 4,999 છે, જેમાં બધી જ બેંક એક્ઝામની તૈયારી ટોટલ તૈયારી, અને મેન્સ લેવલ સુધીની તૈયારી, પ્રી પ્લસ મેન્સ બેવ લેવલ. એવું નહીં ખાલી પ્રીની તૈયારી કરાવશું, મેન્સની તે કરાવી દેશું આપણે. સીટ જ એવી બનશે 100 પ્રશ્નોની કે જેની અંદર અમુક પ્રશ્નો પ્રીના હશે અને બાકીના પ્રશ્નો મેન્સના હશે. એટલે સ્ટ્રેટેજી પ્રીની રાખવાની છે, તૈયારી મેન્સની કરવાની છે. 200+ કલાકના લાઈવ લેક્ચર્સ, દરેક ચેપ્ટરના બેઝિકથી એડવાન્સ સુધીના લેવલના પ્રશ્નો, દરેક ચેપ્ટરમાં 100+ પ્રશ્નોની ક્લાસમાં જ પ્રેક્ટિસ, વીકલી કરંટ અફેર્સ, ગણિત રિઝનિંગ વિશેની સેક્શન ટેસ્ટ પણ આપવાની છે. ગણિતમાં કેટલો સ્કોર થાય છે ચેક કરો, રિઝનિંગમાં કેટલો સ્કોર થાય ચેક કરો, સ્પીડ મેથ્સની પણ તમને સીટ આપવામાં આવશે. અને સાથે સાથે પ્રી અને મેન્સ એક્ઝામની 20 મોક ટેસ્ટ. સમજાય? તો આ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરશો, તેની અંદર તમને આ કોર્સ જોવા મળશે. ઓકે. અને બાકીના આપેલા નંબરો પર તમને કોઈ ડાઉટ હોય, તમને કોઈ પ્રશ્ન હોય કે આ બેચમાં કેવી રીતે શું છે, તો મારી સાથે કોન્ટેક્ટ કરવો હોય તો આ નંબર પર મારી સાથે વાત કરી શકો છો. બેચ રિગાર્ડિંગ કંઈ પણ પૂછવું હોય તો હું તમને જરૂર આનો આન્સર આપીશ. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો, નોટિફિકેશન આવવાનું એ ફાઇનલ છે, એક્ઝામ લેવાની છે ફાઇનલ છે. બસ ફાઇનલ હવે તમારે કરવાનું છે કે બેંકમાં તમારે જોબ લેવી છે કે નથી. અને જો લેવી હોય તો ડેલીની 6 થી 8 કલાકની તૈયારી કરવાની જો તાકાત છે તો હું તો કહું રેડી બેચ લો, તૈયારી શરૂ કરો. કારણ કે સમય ઓછો છે. પછી એવું ના થાય કે તમે નોટિફિકેશન આવે, માની લો કે ઓગસ્ટના બીજા વીકમાં નોટિફિકેશન આવ્યું, તો સમય એટલો ઓછો મળશે. જેટલી વહેલી તૈયારી શરૂ કરશો એટલો સમય સારો મળશે અને સારી રીતે તૈયારી કરી શકશો. ક્લિયર છે? તો મળીએ છે નેક્સ્ટ સેશનમાં, જેની અંદર બરાબર છે તમે જો લાગે કે સાહેબ હજી થોડું પ્રોપર સ્ટ્રેટેજી જરાક બનાવીને આપો તો જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. હું તમને આની એકદમ કમ્પ્લીટ સ્ટ્રેટેજી હજી બનાવીને આપીશ. રેડી? અને પ્રોપર એ વેમાં આપણે તૈયારી કરી શકીશું. રેડી? બીજી વસ્તુ લાસ્ટમાં કે માની લો કે નોટિફિકેશન આવે છે, માની લો કોઈ યુટ્યુબ પર ફ્રી સિરીઝ આપણે ચાલુ કરી છે પ્રેક્ટિસ માટે, તો આ બધા માટે વેબ સંકુલ વેબ સંકુલ યુટ્યુબ ચેનલ, મતલબ SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ નામની યુટ્યુબ ચેનલ છે. એ યુટ્યુબ ચેનલને તમે જોઈન કરી લો. આ યુટ્યુબ ચેનલની ઉપર તમામ નોટિફિકેશન એક્સપ્લેન કરવામાં આવે છે, તમામ ફ્રી સિરીઝ આવે છે, નોટિફિકેશન હોય તો એ તમને આની પર મળી જશે. ટૂંકમાં લેટેસ્ટ અપડેટ માહિતી બધી આની પર મળે. જેમ કે તમને આ વિડીયો છે તો આ વિડીયો પણ તમને આ યુટ્યુબ ચેનલ પર મળશે. આ યુટ્યુબ ચેનલ પર તમે જોઈ રહ્યા છો. સાથે સાથે આ ટેલિગ્રામ ચેનલ છે. માની લો કોઈ રિઝલ્ટ આવે છે, કોઈક મહત્વનું અપડેટ છે, કોઈ PDF છે, પછી માની લો યુટ્યુબ પર સિરીઝ ચાલે છે એની PDF છે, તો એ PDFમાં પણ એક્સપ્લેનેશન વાળી PDF તમને અહીંયાથી મળશે. એટલે અહીંયાથી તમે ફ્રી PDF ડાઉનલોડ કરી શકશો. ઓકે. તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં, જેની અંદર આપણે ચર્ચા કરીશું SBIની નોટિફિકેશનની. સાથે સાથે SBIમાં જો હજુ વ્યવસ્થિત તૈયારી કરવી હોય તો કેવી રીતે કરી શકાય કે જેથી એક્ઝામ ફર્સ્ટ એટેમ્પમાં ક્લિયર કરી શકાય, તો જરૂરથી ચર્ચા કરીશું. ઠીક છે? મળીએ છીએ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.